મિત્રો આજકાલ ડોક્ટરો જે છે તો એ લોકો પાસેથી લૂંટ મચાવતા હોય છે. 1-2% એવા લોકો ડોક્ટર હોય છે કે જે નીતિમત્તામાં માનતા હોય, પરંતુ લગભગ ડોક્ટરો જે છે એ કોઈના કોઈ કારણોસર લૂંટ તમારી પાસેથી પૈસા પડાવતા હોય છે. કેવી રીતે પૈસા પડાવે એના વિશે વાત કરું છું. જ્યારે પણ તમે હોસ્પિટલમાં દાખલ થાવ અને ત્યાર પછી 2-5 દિવસ રોકાઈને ડિસ્ચાર્જ થાવ, ત્યારે ડોક્ટરો જે છે તમારે પાસે મોટું બધી બિલ પકડાવી દેતા હોય છે અને એ બિલની અંદર તમારે પાસેથી 18% જીએસટી વસૂલવામાં આવે છે અને તમે આપી પણ દો છો, કારણ કે એના વિશે તમને ખ્યાલ નથી હોતો. પરંતુ નિયમ એવો છે મિત્રો કે ડોક્ટરની જે સેવાઓ છે, ડોક્ટરની જે ટ્રીટમેન્ટ છે, એમાં કોઈ પણ પ્રકારની જીએસટી વસૂલવામાં નથી આવતી. જીએસટી ફક્ત તમે જે પણ દવાઓ લીધી હોય અને રૂમ જે રાખેલો હોય તો એની જીએસટી વસૂલવામાં આવે છે. 5%, એ પણ 18% નહીં, 5% જ જીએસટી જે છે મેડિસિન ઉપર વસૂલવામાં આવે છે. અને રૂમ પણ મોટો હોય જેનું ભાડું 5,000 રૂપિયા સુધીનું હોય તો એની જ જીએસટી 5% હોય છે. બાકી કોઈ પ્રકારની જીએસટી નથી હોતી. ડોક્ટરનો તમે વિરોધ જ્યારે પણ આ પ્રમાણે હોય ત્યારે કરી